નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય વલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું સ્વાધ્યાય 3.1 ના પ્રશ્ન નંબર 2 ની. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનો દાખલો છે. જે વિદ્યાર્થી મિત્રોએ બેઝિક રાખેલ છે એ બેઝિક વાળા વિદ્યાર્થી મિત્રોને વિભાગ સી ની અંદર આ પ્રથમ ક્રમાંક ઉપર દાખલો આ પૂછાતો હોય છે. એટલે ખાસ કરીને ધ્યાન આપજો. આ દાખલાની અંદર તમારે લોકોએ શરત આધીન એટલે કે કોષ્ટક આધીન તમને લોકોને દાખલાઓ આપેલા છે. તો સાથે સાથે આપણે તેની પણ ચર્ચા કરી લેશું, જેથી તમને લોકોને દાખલા ગણવામાં કોઈ મુશ્કેલી આવે નહીં. તો ચાલો ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને નીચેના સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે અથવા સંપાતી છે, તેના માટે તમારે ગુણોત્તરની તુલના કરીને નક્કી કરવાનું છે. તો અહીંયા આપણે કઈ બાબતનું ધ્યાન રાખશું કે આપણને લોકોને આ ખ્યાલ આવી જાય કે કઈ રીતેનું તમને આપેલું છે. તો અહીંયા જુઓ, શરત તમારે લોકોએ યાદ રાખવાની છે કે જો તમને લોકોને શરત એટલે કે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2, c1 ના છેદમાં c2, a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2, અગેન પાછું a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 આ તમને આપેલું છે. એક વખત ઊંધો l ડઝ નોટ ઇક્વલ ટુ નો ને એક વખત સીધો l ઇક્વલ ટુ નો. આ રીતે લઈ અને તમારા લોકોએ શરતની પૂર્તિ કરવાની. અહીંયા જો તમને ઊંધો l બને છે તો આ તમારા માટે ડઝ નોટ, ડઝ નોટ, ડઝ નોટ, આ ઇક્વલ, ઇક્વલ, ઇક્વલ. અહીંયા તમને એક જ ઉકેલ મળે, અથવા તો આલેખની વાત કરેલી છે તો એક જ બિંદુમાં છેદે, બિંદુમાં છેદે. રેડી? ત્યારબાદ અહીંયા તમને લોકોને સમાંતર રેખા મળે, સમાંતર રેખા. અને અહીંયા તમને લોકોને સંપાતી રેખા મળે, સંપાતી રેખા. આને તમારે ધ્યાનમાં રહેવાનું છે. આમાં તમને ક્યારેક સુસંગત છે કે નહીં એવું બી પૂછવામાં આવે, ક્યારેક તમને લોકોને ઉકેલ કેવા મળે એના પણ ચર્ચા કરવામાં આવે. તો આ બાબત તમારે લોકોએ કોષ્ટક આખું યાદ રાખવું પડે. તો આ ખાસ બાબતનું ધ્યાન રાખજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો કે અહીં તમને લોકોને આપેલા જે સમીકરણો છે એ સમીકરણને તમારે લોકોએ કામ કરવાનું છે. ચાલો, તો અહીંયા તમને જે સમીકરણ આપેલું છે, જો સમીકરણ નંબર 1 છે અને સમીકરણ નંબર 2 છે. જો આ સમીકરણમાં તમારે લોકોએ ધ્યાન શું રાખવાનું છે કે તમારે સમીકરણનું સ્વરૂપ જે છે એ સ્વરૂપ હંમેશને માટે વ્યાપક સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપમાં હોવા જરૂરી છે. તો તમારે લોકોએ જો તમને અચળ પદ છે એ બરાબરની જમણી બાજુએ આપેલું હોય તો એને તમારે ડાબી બાજુ લઈ લેવું જોઈએ. તો અહીંયા તમારે લોકોએ સિમ્પલ બાબતમાં લખવાનું છે કે આપેલા સમીકરણને a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0 અને સમીકરણ 2 ને આને 2 નામ આપી દેશું, આને 1 રાખીએ. 2 ને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 સાથે સરખાવતા ચાલો, તો અહીંયા તમને લોકોને a1 બરાબર કેટલા મળી જાય છે, b1 બરાબર કેટલા મળે છે અને c1 બરાબર કેટલા મળે છે. એ જ રીતે a2 બરાબર કેટલા મળે છે, b2 બરાબર કેટલા મળે છે અને c2 બરાબર આપણને કેટલા મળે છે. ચાલો એ ચેક કરીએ. તો કે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને a1 બરાબર કિંમત જે મળે છે એ અહીંયા જોવાની. આ તમારા માટે જે સમીકરણ આપેલું છે એની સરખામણી આવી રીતે થાય, a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. તો a1 બરાબર કેટલા થઈ ગયા, તો કે અહીંયા 5 મળી ગયા. b1 બરાબર કેટલા મળે છે, આગળની નિશાની સાથે સહગુણકને લેવાનો એટલે -4 મળી ગયા. અને c1 બરાબર કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો, આપણને 8 મળી ગયા. એ જ રીતે સમીકરણ નંબર 2 માટે
તો કે અહીંયા તમને લોકોને a2x + b2y + c2 = 0, તો a2 બરાબર આપણને મળી ગયા 7, b2 બરાબર આપણને કેટલા મળ્યા 6 અને c2 બરાબર આપણને કેટલા મળી ગયા -9. આ તમને મળી ગયા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને રકમમાં જ કીધું છે કે ગુણોત્તરની તુલના કરીને જવાબ મેળવવાનો છે. તો આપણે શું કરશું તો કે અહીંયા તમે લોકો a1 ના છેદમાં a2 ની ક્રિયા કરશો. તો અહીંયા ધ્યાન આપો, a1 ના છેદમાં a2, ચલો a1 ના છેદમાં a2, તો a1 ના છેદમાં a2 એટલે 5 ના છેદમાં કેટલા થઈ ગયા 7, 5 ના છેદમાં 7 મળ્યા. એ જ રીતે અલ્પવિરામ કરી અને b1 ના છેદમાં આપણે કેટલા મેળવીશું b2, તો b1 ના છેદમાં b2 એટલે કેટલા થઈ ગયા -4 ના છેદમાં 6. અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવું જરૂરી છે એટલે -2 ગુણ્યા 2 અને અહીંયા કેટલા થઈ ગયા તો કે 3 ગુણ્યા 2. અંશ અને છેદમાંથી સમાન મૂલ્ય એટલે કે 2 ઉડી જાય તો અહીંયા કેટલા આવ્યા -2 ના છેદમાં 3 મળે છે. રેડી. ત્યારબાદ આપણે લોકો એ જ પ્રમાણે c1 ના છેદમાં શું મેળવશું c2 મેળવશું. તો અહીંયા થઈ ગયા 8 ના છેદમાં -9, તો અહીંયા ફાઇનલ આન્સર -8 ના છેદમાં 9 તમને મળી જાય. કારણ કે છેદમાં રહેલી માઇનસ નિશાની છે એ કોને આપી દેવાની હોય તો કે અંશમાં જાય. હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જે ગુણોત્તર મેળવ્યો છે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2, આ તમને સમાન મળે છે તો કે નહીં? તો આપણે લોકો આવી રીતે લખી નાખશું કે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2. હવે આ a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સમાન છે તો કે નથી, એટલે ડઝ નોટ. b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 સમાન છે તો કે નહીં, એટલે ડઝ નોટ. થઈ ગયું? તો શરતનું પાલન થાય છે. શરતનું પાલન થાય છે. આથી હવે ચર્ચા કઈ આપેલી છે કે રેખાઓ એક બિંદુમાં છેદે કે સમાંતર હોય અથવા તો સંપાતી હોય. હવે આ રીતેનું સમીકરણ બન્યું છે, મતલબ શરત આ રીતેની આવે છે. આથી આલેખ એક બિંદુમાં છેદે છે. એક બિંદુમાં શા માટે છેદે? કારણ કે આનો ઉકેલ જે છે એ અનન્ય છે. આનો ઉકેલ કેવો છે? અનન્ય છે. એટલે એક બિંદુમાં છેદે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનો દાખલાની અંદર તમારે લોકોએ કામ કરવાનું છે. આપેલા સમીકરણની સરખામણી કરી અને તમારે લોકોએ a1, a2, b1, b2, c1, c2 ની કિંમત મેળવી લેવાની અને ગુણોત્તરની શું કરી નાખવાની? તુલના કરી નાખવાની. જેથી તમને શરત યાદ હોય એટલે તમારું ડાયરેક્ટ કામ થઈ જશે. અને વિદ્યાર્થી મિત્રો શરત ફરજિયાત તૈયાર કરવી પડશે. શા માટે? તો કે જે લોકોએ બેઝિક રાખેલું છે અને પહેલો જ MCQ તમને લોકોને ચેપ્ટર નંબર 3 નો પૂછાય છે અને ઈ પણ તમને લોકોને આ પ્રકારના કોષ્ટક વાળી પેટર્ન જે છે તમને લોકોને શરતો ચેક કરવા માટેની એનું જ પૂછાતું હોય છે, એટલે ખાસ કરીને તૈયાર કરજો. ચાલો આગળના દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા દાખલાને ડન કરી દીધો. આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 2 તરફ. તો અહીંયા તમને લોકોને જે આપેલું છે 9x + 3y + 12 બરાબર 0 અને 18x પ્લસ તમને લોકોને 6y + 24 બરાબર તમને લોકોને 0 આપેલું છે. સર હવે આ હેતુલક્ષીમાં પૂછાય તો આપણે કઈ રીતે કામ કરવાનું? હેતુલક્ષીમાં તમને જ્યારે પૂછાણું હોય તો અહીંયા તમને 9x + 3y પ્લસ કેટલા આપ્યા 12 બરાબર શું આવ્યું 0 અને અહીંયા તમને થઈ ગયા 18x + 6y + 24 બરાબર કેટલા થઈ ગયા 0 થઈ ગયું. અહીંયા જેટલાના ભાગ ઉડે ને એટલા ઉડાડ નાખો. x ગયો, અહીંયા ભાગ ગયા એટલે કેટલા વધ્યા તો કે છેદમાં 2 વધ્યા, તો 1/2 મળ્યું. y ગયો 3 અને આ ભાગ ઉડાડ્યા, કેટલા મળ્યા 1/2 અને અહીંયા 12 દુ 24 એટલે એમાંય તમને કેટલા મળ્યા 1/2. તો બધા ભાગ કેવા મળ્યા? તમને લોકોને સમાન મળ્યા. સમાન મળે છે તો સમાન મળે તો આ તમારા માટે ઉકેલ કેવો હોય? તો કે અનંત ઉકેલ હોય. રેડી? ડાયરેક્ટ સીધું જ કામ થઈ જાય. અહીંયા હેતુલક્ષીમાં પૂછાય ત્યારે આ રીતે તમારા લોકોએ કામ કરવાનું છે, આને ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લોકો આપણા દાખલાની શરૂઆત કરીએ. તો કે દાખલાની અંદર તમને લોકોને પહેલું સમીકરણ આપેલું છે અને સમીકરણ 1 કહી દેશું અને જે બીજું સમીકરણ તમને લોકોને આપેલું છે એને આપણે સમીકરણ નંબર 2 કહીશું. ચાલો તો આ તમારા માટે સમીકરણ નંબર 1 છે અને પેલું તમારા માટે સમીકરણ નંબર 2 છે. ચાલો આ તમારા માટે સમીકરણ નંબર 1 અને આ તમારા માટે સમીકરણ નંબર 2. તો અહીંયા આપણે લખશું, ડાયરેક્ટ જ કામ કરશું. સમીકરણ 1 ને
a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0 અને સમીકરણ 2 ને a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા ચાલો સાથે સરખાવી દઈએ તો અહીંયા a1 બરાબર આપણને કેટલા મળશે તો કે a1 બરાબર a2 બરાબર b1 b2 એ જ રીતે c1 c2 ચાલો આપણને કઈ કઈ કિંમત મળે છે તેને આપણે કિંમતો બહાર લખી લઈએ તો અહીંયા આપણને કિંમત મળે છે a1 બરાબર કેટલા મળી ગયા તો કે આગળ રહેલી સંખ્યા એ સહગુણક x નો સહગુણક 9 છે તો 9 અહીંયા કેટલા મળ્યા 3 અને અહીંયા કેટલા થઈ ગયા 12 અહીંયા તમને લોકોને 18 અહીંયા 6 અને અહીંયા કેટલા થઈ ગયા 24 મળી ગયા હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણોત્તરનું કામ કરી નાખશું તો ગુણોત્તરના કામ માટે આપણે શરૂઆત કરીએ તો કે ગુણોત્તર માટે a1 ના છેદમાં આપણે a2 લઈએ a1 ના છેદમાં a2 તો a1 ના છેદમાં a2 એટલે 9 ના છેદમાં કેટલા થઈ ગયા 18 9 ના છેદમાં 18 એટલે ઉપર 9 એકા 9 થયું છેદમાં થઈ ગયા 9 દુ 18 9 ઉડી ગયા કેટલા મળ્યા આપણને 1 ના છેદમાં 2 ચાલો એ જ રીતે આપણે b1 ના છેદમાં b2 મેળવીશું તો b1 ના છેદમાં b2 એટલે 3 ના છેદમાં કેટલા થઈ ગયા 6 3 એકા 3 અને છેદમાં 3 દુ 6 તો જવાબ કેટલો મળ્યો 1 ના છેદમાં 2 હવે મેળવીએ વિદ્યાર્થી મિત્રો c1 ના છેદમાં c2 તો આપણને અહીંયા મળશે 12 ના છેદમાં કેટલા 24 તો 12 એકા 12 અને છેદમાં 12 દુ 24 તો અહીંયા 1 ના છેદમાં 2 થઈ ગયું તો કે અહીંયા તમને લોકોને કઈ શરતનું પાલન થયું તો કે એના માટે હવે જોઈએ કે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 તો અહીંયા તમને બધાના ગુણોત્તરના જે મૂલ્ય છે અતિ સંક્ષિપ્ત રૂપ જે તમને આપેલા છે એ બધા કેવા મળ્યા સમાન મળે છે તો સમાન મળે છે તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 શરતનું પાલન થાય છે આથી આલેખ સંપાતી રેખા મળે રેડી આ રીતેનું કામ કરવાનું છે એની અંદર તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ આગળના દાખલા તરફ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે અહીંયા તમને લોકોને રકમ તમને આપેલી છે જેની અંદર તમને લોકોને અહીંયા રકમ કંઈક આવી આપેલી છે કે 6x - 3y + 10 બરાબર 0 આ તમારા માટે સમીકરણ નંબર 1 2x - y + 9 બરાબર 0 આ તમારા માટે સમીકરણ વિદ્યાર્થી મિત્રો કેટલામું તો કે બીજું હવે આમાં પણ આપણે એ જ રીતે કામ કરવાનું છે જે આગળના દાખલામાં કામ કર્યું કે સમીકરણ 1 ને a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0 અને સમીકરણ 2 ને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 સાથે સરખાવતા ચાલો તો અહીંયા આપણને લોકોને જે કિંમત મળશે a1 a2 b1 b2 અને c1 c2 આ કિંમત મળશે ચાલો કિંમતો કઈ કઈ હશે એના માટે જોઈએ તો કે કિંમતો આપણને લોકોને અહીંયા મળવાની છે એ કિંમત તો કે અહીંયા મળ્યા 6 અહીંયા કેટલા મળશે તો કે નિશાની સાથે લેવાના એટલે -3 અહીંયા કેટલા મળી ગયા 10 ચલો અહીંયા તો કે 2 અહીંયા -1 અને અહીંયા કેટલા થઈ ગયા 9 +9 કિંમત પ્રમાણે લઈ લીધા ચાલો હવે આપણે લોકો આગળ વધીએ તો કે અહીંયા આપણે લોકો ગુણોત્તર લેવાની શરૂઆત કરવાની છે તો કે પહેલો વેલો આપણે ગુણોત્તર લીધો a1 ના છેદમાં કેટલા લીધા a2 લીધા a1 ના છેદમાં a2 એટલે 6 ના છેદમાં કેટલા થઈ ગયા 2 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 દુ 6 અને છેદમાં કેટલા છે 2 2 ઉડી ગયા જવાબ કેટલો આવ્યો 3 ચાલો એ જ પ્રમાણે b1 ના છેદમાં b2 નો ગુણોત્તર લઈએ તો b1 ના છેદમાં b2 એટલે -3 ના છેદમાં -1 તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો અને જવાબ કેટલો મળી ગયો આપણને 3 એ જ રીતે આપણે c1 ના છેદમાં c2 લીધું
તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા મળી ગયા 10 ના છેદમાં કેટલા 9. તો 10 ના છેદમાં 9 નો તો કઈ ભાગ ઉડવાનો છે નહીં. તો હવે જે તમે લોકોએ જવાબ મેળવેલા છે એ જવાબ પ્રમાણે આપણે લોકો આગળ વધીએ. તો કે અહીં શું થયું? તો કે અહીં a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 આપણે જોઈએ. તો કે ગુણોત્તરની અંદર a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સમાન છે, ગુણોત્તર સમાન છે, પરંતુ b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 સમાન છે નહીં. તો આપણી આ વચ્ચેની શરત થઈ. રેડી? તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2. શરતનું પાલન થાય છે, શરતનું પાલન થાય છે, પાલન થાય છે. આથી આલેખ સમાંતર રેખા મળે, આથી આલેખ સમાંતર રેખા મળે છે. ખાસ કરીને આ બાબતના દાખલાની અંદર તમારા લોકોએ શરતવાળું કોષ્ટક જે છે એ કોષ્ટક ફરજિયાત યાદ રાખવું પડે, જેથી તમે લોકો આરામથી આ દાખલા ગણી શકો. ને હેતુલક્ષી પ્રશ્નમાં તમને આ પૂછાતા હોય છે તો ખાસ આને લોકોને ધ્યાન રાખીને કમ્પ્લીટ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બસ આજના માટેનો એટલો જ હતો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો મળશું હવે સ્વાધ્યાય 3.1 ના પ્રશ્ન નંબર 3 માટે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ, જય ભારત.